ઘણા એપિસોડ્સથી આપણે શેર માર્કેટની વાત કરી છે અને આજે પણ એને કન્ટિન્યુ કરવાનો ઈરાદો છે. તો મુકેશભાઈ, સૌથી પહેલાં તો દર્શકોનો બહુ સારો પ્રતિસાદ આપણને મળ્યો છે બંને એપિસોડને લઈને. પ્રતિસાદ છે અને ચાર્મી વી આર એક્સ્ટ્રીમલી થેન્કફુલ કે આપણા દર્શક મિત્રો જેમને માટે આપણે એક આખો નવો એપિસોડ ઓરિજિનલી આપણે વિચાર કર્યો હતો કે ઇટ વુડ હેવ બીન 2 પણ હવે 3 એપિસોડ્સ કર્યા આપણે, કારણ કે બહુ જ બધા સવાલો હજુ પણ દર્શકોના છે અને ઘણા બધા મૂંઝવણો એમની એવી છે કે જેમને સવાલોના જવાબ આ જ એપિસોડમાં જોઈએ છે. તો લેટ્સ ડુ આપણે ઇટ. ઈચ્છીએ કે હવે નવું વર્ષ આવી રહ્યું છે તો નવા વર્ષમાં નવા સોદા પડે અને માર્કેટ કંઈક નવા સીમાચંદનો સર કરે અને બધાને ખરેખર આપણે કંઈક જે પદાર્થ પાઠ શીખવ્યા છે એનો એ ઉપયોગી આધાર પણ લઈ શકે. ચોક્કસ. તો આગળ એની વાત કરીશું, પણ પહેલા ટેક્સ ન્યૂઝ અપડેટ તો લેવી પડશે ને? બિલકુલ. દર્શક મિત્રો, આ વખતના ટેક્સ ન્યૂઝ અપડેટ એ છે કે તમારા કેસમાં આજે હવે તમારે આવકવેરા સર્વે અથવા તો જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે કે કોઈ કોઅર્સિવ રિકવરી, એનો ભય કે સંશય રાખવાનું કારણ નથી. કારણ કે CBDTએ તાજેતરમાં જ એક પરિપત્ર જારી કરીને એમ કહ્યું છે કે હવે આવકવેરા સર્વેની જે કાર્યવાહી છે એ માત્ર ઇન્વેસ્ટિગેશન કે TDSની જે વિંગ્સ છે એ એના સ્પેસિફિક પર્પસીસ માટે જ કરશે. બોર્ડે એવું પણ વિચાર્યું છે કે આપણે કરદાતાઓ સાથે કોઈ છેડખાની, કરદાતાઓ એઝ ઇટ ઇઝ બિચારા વ્યસ્ત અને ત્રસ્ત છે ત્યારે એમને આ આવકવેરાની વસૂલાતથી તો કનડગત નહીં જ કરવી. મને લાગે છે આ પણ એક ખૂબ રચનાત્મક અભિગમ છે. ચોક્કસ. તો રાહતની વાત કરી લીધી, હવે શેર માર્કેટની વાત કન્ટિન્યુ કરીએ. મુકેશભાઈ, શેર બજારમાં લોકો રોકાણ કરે, ઇન્વેસ્ટમેન્ટ કરે એ તો બરાબર છે, પણ ઘણા બધા લોકો એને એક બિઝનેસ તરીકે પણ જોવે છે, એક ધંધા તરીકે પણ જોવે છે અને ડે ટ્રેડિંગ એમાં સૌથી મોટો પાર્ટ ભજવે છે. તો એવા સમયે એને ધંધાની આવક તરીકે ગણાય કે પછી શેર બજારમાં રોકાણ કરીને જે નફો થતો હોય એ રીતે જોવાય? બિલકુલ. ચાર્મી, તમે કહ્યું એ પ્રમાણે શેર બજાર એમાં રોકાણકારો પણ હોય છે અને શેર બજારને જેણે ધંધો બનાવ્યો છે કે દે લીવ વિથ ધી માર્કેટ. એટલે ઓફકોર્સ એમનું બ્લડ પ્રેશર પણ આપણે જેમ પેલા સેન્સેક્સ ઉપર નીચે ચડે એવી રીતે ઉપર નીચે ચડતું જોઈએ છે, કારણ કે એટલા બધા ગળાડૂબ થઈ ગયા હોય છે એમાં. પણ આ જ્યારે વેન યુ આર ડુઈંગ અ બિઝનેસ તો ઓબ્વિયસલી એને કેપિટલ ગેઇન્સ નહીં, પરંતુ ઇટ ઇઝ ટ્રીટેડ એઝ બિઝનેસ ઇન્કમ એન્ડ દેર આર રૂલ્સ. અને મુકેશભાઈ, એને જ લગતો એક સવાલ આવ્યો છે દીક્ષિતભાઈ સોલંકીનો કે શેર બજારમાંથી થતો નફો શું એ આપણે બિઝનેસ તરીકે લેવો વધારે ફાયદાકારક છે કે કેપિટલ ગેઇન તરીકે લેવો વધારે ફાયદાકારક છે? અને જો PMS મારફતે રોકાણ કર્યું હોય તો એમાંથી થતો નફો શું એ ધંધાકીય નફો ગણાય છે? શેરો તો શેરો છે. રોકાણ કરનાર જે શેરોમાં રોકાણ કરે તો એને એમાંથી ઉદ્ભવતો નફો કે નુકસાન એને તમે કેપિટલ ગેઇન્સ કે લોસ ગણો કે બિઝનેસ ઇન્કમ કે લોસ ગણો, આ એક યક્ષ પ્રશ્ન છે. અને ઇનફેક્ટ થોડાક સમય અગાઉ તો આવકવેરા ખાતાએ આને એક સારો એવો ડિબેટ, ચર્ચા અને વાદ વિવાદનો પ્રશ્ન બનાવી દીધો હતો. કારણ કે દર્શક મિત્રો, તમે સમજી શકો છો કે આવકવેરા ખાતાને ટેમ્પટેશન હંમેશા એ રહે કે ભાઈ જો આ મોટી રકમના નફાને અમે બિઝનેસ તરીકે ટેક્સ કરીએ તો અમને ટેક્સ વધારે આવે, બિકોઝ ઇટ કેન ગો અપ ટુ 30%. અલ્ટિમેટલી ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ફેક્ટ્સ ઓફ ઈચ કેસ. કારણ કે આને આપણે ધંધો કહેવો કે એને ઇન્વેસ્ટમેન્ટ કહેવું, બિઝનેસ ઓર ઇન્વેસ્ટમેન્ટ વિલ ડિપેન્ડ ઓન ધ ફેક્ટ્સ ઓફ ધ કેસ. પણ કોર્ટોએ જે કહ્યું છે કે ભાઈ ઇટ હેઝ ગોટ ઇસેન્શિયલી અ લિંક વિથ ધી ઇન્ટેન્શન, કે જે કોઈ પણ કરદાતા છે એણે જો કોઈ પણ રોકાણ એક ધંધાના મકસદથી કર્યું હોય તો ઇટ શુડ બી ટ્રીટેડ એઝ બિઝનેસ. નોટ ઓનલી દેટ, કોર્ટોએ એમ કહ્યું કે ભાઈ યુ સી હિઝ બિહેવિયર,
કે કયા પ્રકારનો એનો વ્યવહાર છે. હવે જે માણસ આજે રોજના ટ્રાન્ઝેક્શન્સ કરતો હોય ને દિવસના અનેક ટ્રાન્ઝેક્શન્સ કરતો હોય ને આખા વર્ષ દરમિયાન રોજબરોજના ખૂબ જ ફ્રિકવન્ટ ટ્રાન્ઝેક્શન્સ હોય તો ઓબ્વિયસલી ધીસ વિલ ગો એઝ બિઝનેસ. ઇટ્સ ડિફિકલ્ટ કે તમે એને કેપિટલ ગેઇન્સ કહી શકો. અને માત્ર મોટી વોલ્યુમના ટ્રાન્ઝેક્શન્સ છે એ જ કારણોસર એ કેપિટલ ગેઇન્સ જો રોકાણકાર એને ઠેરવવા માગતો હોય તો તમે એને ઓટોમેટિકલી બિઝનેસ નથી ગણી શકતા. પરંતુ દીક્ષિત, તમે જે એક બીજો પ્રશ્ન પૂછ્યો છે એની સાથે જ સંલગ્ન કે એના લાભાલાભ શું, તો દર્શક મિત્રો આ ખ્યાલમાં રાખશો કે જો તમારો જે નફો છે એ ધંધાકીય નફો ગણવામાં આવે તો એ કેસમાં એને ધંધાકીય આવક ગણાતી હોય. ધંધાના સંદર્ભમાં તમને મળવાપાત્ર મજરે જે પણ ખર્ચ છે, એક્સપેન્ડિચર છે, એ તમામ મળી શકે. એટલે દાખલા તરીકે જેમ આજે કોઈ પણ શેર બજારનો ધંધો કરનાર હોય તો આજે એનો ટેલિફોન છે, મોટરકાર છે, રિપેરિંગ ને પેટ્રોલના ખર્ચા છે, એનો સ્ટાફ હોય તો એના ખર્ચા છે, વગેરે વગેરે, એ તમામ આખાના બિઝનેસ સેટઅપના એક્સપેન્સીસ એ બાદ લઈ શકે છે. જે આપણે જોયું કે મૂડી નફાના કેસમાં યુ હેવ વેરી લિમિટેડ ડિડક્શન્સ. સો લાભાલાભમાં તમારે આ જોવાનું છે. પણ એઝ આઈ સેડ, મૂડી નફામાં 10 કે 15% ટેક્સ છે, જ્યારે બિઝનેસની અંદર તમારે સીધો 30% અને એનાથી ઉપરનો ટેક્સ થઈ શકે સરચાર્જ કે સેસ સાથે. ઓકે, અને શેર બજારને લઈને બીજો સવાલ આવ્યો છે રાજીવ શાનબાગનો. ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરતા કરદાતાઓ માટે ઓડિટની જોગવાઈ હતી જે 2 કરોડની ઉપર ટર્નઓવર માટે હતી. હવે 2020માં તે ચેન્જ કરવામાં આવેલ છે, તો તે અંગે સમજ આપશો. મારો બીજો પ્રશ્ન એ છે કે ટર્નઓવરની ગણતરી એફ&ઓના કિસ્સામાં કેવી રીતે કરવામાં આવે છે? હવે જે તમે પ્રશ્ન પૂછ્યો છે રાજુભાઈ, કે કોઈ ડે ટ્રેડિંગ કરતો હોય કે એફ&ઓ કે ડેરિવેટિવ્સમાં જે બિઝનેસ કરતો હોય, એ કેસની અંદર તમારે જે ધ્યાનમાં રાખવાની વાત છે તે એ છે કે જે સેક્શન 44AD કરીને, કારણ કે ઇટ્સ અ બિઝનેસ, અને 44ADમાં એમ કહ્યું છે કે અંદાજિત આવક યોજના, પ્રિઝમ્પટિવ ઇન્કમ, અગાઉ જેની 1 કરોડ રૂપિયાની લિમિટ હતી ટર્નઓવરની, પછી 2 કરોડની લિમિટ કરવામાં આવી. અને તમે જે સાંભળ્યું છે તે સાચું છે કે જે 2020ના અંદાજપત્રમાં આ 2 કરોડની જે વકરાની લિમિટ છે એને વધારીને 5 કરોડ કરવામાં આવી છે ફોર પર્પઝીસ ઓફ 44AD. એમાં માત્ર એક શરત એ છે કે તમારા જે રિસીટ્સ હોય કે એક્સપેન્સીસ હોય એ તમારા જે ટોટલ રિસીટ્સ કે એક્સપેન્સીસ રિસ્પેક્ટિવ અમાઉન્ટના 5%થી વધારે રકમ કેશમાં, એટલે કે રોકડ સ્વરૂપે ન હોવા જોઈએ. હવે ઓબ્વિયસલી શેર બજારના ધંધા કે એફ&ઓની અંદર કેશનો તો ટ્રાન્ઝેક્શનનો ચાર્મી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં. એટલે રાજીવભાઈના સવાલનો જવાબ આપીએ તો ચાલુ નાણાકીય વર્ષમાં 5 કરોડ રૂપિયા સુધીનો તમારો ટર્નઓવર હોય તો એના ઉપર જો તમે 6% અથવા વધુ નફો દર્શાવો તો તમને ઓડિટમાંથી સંપૂર્ણ મુક્તિ, તમારે હિસાબો પણ નહીં રાખવાના, કોઈ ખર્ચની વિગતો પણ નહીં રાખવાની, અને આઈ થિંક ઇટ્સ અ બિગ એડવાન્ટેજ. એટલે આજે ઘણા બધા શેર બજારના કે એફ&ઓના બિઝનેસીસ કરતા લોકોને આ 44AD અને આ 5 કરોડની જે વધારેલી ટર્નઓવરની લિમિટ છે સદી જવાની. આ ઉપરાંત તમારા પ્રશ્નનો જે બીજો ભાગ છે એ પણ એટલો જ મહત્ત્વનો છે કે એફ&ઓની અંદર જે કોન્ટ્રાક્ટ નોટ્સ છે તો આજે ઇટ કેન રન ઇન્ટુ ક્રોર્સ ઓફ રૂપીઝ, પણ કોન્ટ્રાક્ટ નોટ્સનું જે મૂલ્ય છે ઇઝ નોટ ટ્રીટેડ એઝ યોર ટર્નઓવર. ટર્નઓવર શું ગણવાનું, તો જે એકચ્યુઅલ જે સેટલ થાય છે પોઝિટિવ કે નેગેટિવ ડિફરન્સીસના અમાઉન્ટ્સ, અને એમાં પ્રીમિયમની રકમનો પણ સમાવેશ થાય, તો એ રકમ જો 5 કરોડ રૂપિયાની અંદર હોય તો ચાર્મી રાજીવભાઈ અને એમના જેવા મિત્રોને આજે આ કોઈ પણ ઓડિટ વગર અને જે 44ADના જે વિશેષ લાભ છે એનો લાભ એમને મળી રહે. વાત કરી નફાની, ગેઇનની, પણ હવે જેને શેર માર્કેટમાં લોસ જતો હોય તો એમના માટે જેમ આપણે નફા પર ટેક્સ ભરીએ છીએ તો પછી જ્યારે લોસ જાય ત્યારે કોઈક ફાયદો તો થવો જોઈએ ને?
તો દર્શક મિત્રો, સૌ પ્રથમ તો તમારે એ સમજવું જરૂરી છે કે આવકવેરાના કાયદા હેઠળ આ જે કેપિટલ લોસીસ એટલે કે મૂડીરૂપી નુકસાન છે એ નુકસાનના સંદર્ભમાં કાયદામાં શું જોગવાઈઓ છે. તો સૌ પ્રથમ તો ખ્યાલમાં રાખવાની વાત એ છે કે જો તમારો શોર્ટ ટર્મનો કેપિટલ લોસ હોય તો એ શોર્ટ ટર્મનો કેપિટલ લોસ તમે અન્ય કોઈ પણ શોર્ટ ટર્મ ગેઇન કે લોંગ ટર્મ ગેઇન સામે સેટ ઓફ કરી શકો છો. લોંગ ટર્મનો કેપિટલ લોસ હોય તો એમાં ખ્યાલમાં રાખવાની વાત એ છે કે માત્ર લોંગ ટર્મ કેપિટલ લોસ ગેઇન સામે જ તમે આવો લોંગ ટર્મનો કેપિટલ લોસ સેટ ઓફ કરી શકો છો. એટલે શોર્ટ ટર્મ કેન બી સેટ ઓફ બોથ અગેન્સ્ટ શોર્ટ ટર્મ લોંગ ટર્મ, પણ લોંગ ટર્મ કેન બી સેટ ઓફ ઓનલી અગેન્સ્ટ લોંગ ટર્મ. અને ઘણીવાર એવું બને કે એ સેટ ઓફ એ વર્ષમાં ના થયો તો શું કરો તમે, તો કેરી ફોરવર્ડ કરો. અને એ જે કેરી ફોરવર્ડ કર્યો હોય એ તમે વધુમાં વધુ 8 વર્ષ સુધી કેરી ફોરવર્ડ કરી શકો અને પછીના આવા કોઈ પણ વર્ષ દરમિયાન જે તમને ફરી પાછો આ લોંગ ટર્મ કે શોર્ટ ટર્મ લોસ ઉદ્ભવ્યો હોય તો એની સામે તમે સેટ ઓફ કરી શકો છો. ઓકે, અને આ લોસને લઈને જ એક સવાલ આવ્યો છે મુકુંદ મહેતાનો અમદાવાદથી. આજનો મારો પ્રશ્ન છે કે ઇક્વિટી શેર્સમાં મને શોર્ટ ટર્મ કેપિટલ લોસ થયો હોય તો એ શોર્ટ ટર્મ કેપિટલ લોસ હું ડેટ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સના કેપિટલ ગેઇનની સામે સેટ ઓફ કરી શકું? મને આ પોઈન્ટનું ક્લેરિફિકેશન આપજો. એકચ્યુઅલી દર્શક મિત્રો, તમે જુઓ તો મુકુંદભાઈના પ્રશ્નની અંદર જે સૂચિત એમનો જે ગર્ભ છે તે એ છે કે જે શેરોનો એમનો શોર્ટ ટર્મ કેપિટલ લોસ છે, હવે એ આપ જાણો છો કે દેટ બિલોંગ્સ ટુ ધ 15% ફેમિલી, કારણ કે 111 એમાં જે ગેઇન હોત તો કેટલા ટકા ટેક્સ ભર્યો હોત? 15%. તો એમનો કદાચ કહેવાનો ભાવાર્થ એ છે કે આ 15% ફેમિલીવાળો લોસ છે. તો આ 15% ફેમિલીનો લોસ એ એમનો 30% જે મ્યુચ્યુઅલ ફંડની અંદર આજે એમનો ગેઇન થયો હોય ડેટ ફંડમાં, તો એ 30% સુધી ટેક્સ થવાને પાત્ર છે. તો એ 30%ના ફેમિલીના ગેઇન સામે આ 15%ના ફેમિલીનો લોસ સેટ ઓફ થાય કે નહીં? વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. લોજિકમાં એમ લાગે કે ના થઈ શકે, પણ કાયદા હેઠળ આવકવેરાના કાયદા હેઠળ ક્યાંય આવું રિસ્ટ્રિક્શન નથી. ઇનફેક્ટ વર્ષો પૂર્વે CBDTએ પોતાના એક સર્ક્યુલરમાં પણ એવી સ્પષ્ટતા કરી હતી કે આવા સંદર્ભમાં કોઈ પણ કાયદામાં રોકટોક ન હોય, કરદાતા પોતે જો ઈચ્છે કે એને અમુક પ્રકારે એના લોસના સેટ ઓફનો લાભ લેવો છે તો કયો લોસ કયા ગેઇન સામે સેટ ઓફ કરવો. આજે માની લો કે મારે આ 15%નો મારો લોસ છે અને મારો 30%નો ગેઇન છે અને 15%નો ગેઇન છે, તો મારે કયાની સામે સેટ ઓફ કરવો? ધ ચોઇસ ઇઝ માઇન. મુકેશભાઈ, તમે કીધું એમ ડિવિડન્ડ સ્ટ્રીપિંગનો જે લાભ મળતો તો એ તો હવે નથી મળતો, પણ ડિવિડન્ડની જે રકમ હોય છે એ પણ હવે ટેક્સેબલ છે? બિલકુલ. ડિવિડન્ડ સ્ટ્રીપિંગ ઇઝ નાઉ સમથિંગ ઓફ ધ પાસ્ટ, એઝ યુ રાઇટલી સેડ. પણ આ આકારણી વર્ષ જે આગામી 21-22 અથવા નાણાકીય વર્ષ જે અત્યારે ચાલી રહ્યું છે 20-21, એને માટે દર્શક મિત્રો આપ જાણો છો કે અગાઉ જે DDTનો રેજીમ હતો એ હવે પૂર્ણ થઈ ગયો અને DDTના રેજીમને સ્થાને હવે જે પણ કરદાતાને પોતાને ડિવિડન્ડની આવક ઉદ્ભવે એના ઉપર એણે પોતે ટેક્સ ભરવાનો છે એ જોગવાઈ આવી છે. એટલે એને લક્ષ્યમાં રાખતા હવે આ વર્ષથી યુ વિલ હેવ ટુ બી વેરી એલર્ટ કે બધી જાતની સ્ક્રિપ્ટો હોય તો ક્યાંથી કેટલું ડિવિડન્ડ આવ્યું એ ચૂકાઈ ન જાય. અને એમાં બે બાબતો છે. જો 5,000 રૂપિયાથી વધારે ડિવિડન્ડ હોય તો આવકવેરાના કાયદાની કલમ 194 હેઠળ એના ઉપર 10%ના દરે TDSની કપાત થઈને આવવાનું છે. એટલે એ સંજોગોની અંદર તો તમારી પાસે ડેફિનિટ રેકોર્ડ રહેવાનો છે. પણ અન્યથા યુ વિલ નીડ ટુ એન્શ્યોર કે 1,000, 2,000, 3,000નું આવું ડિવિડન્ડ હોય તો એ તમે ચૂકી ન જાઓ, કારણ કે ટેક્સેબલ છે. એન્ડ દેર ઇઝ નો જનરલ એક્ઝમ્પશન
for this kind of dividends that you specifically need to understand. બીજું દર્શક મિત્રો, જેવી રીતે વ્યાજમાં તમે પેલું ફોર્મ 15G કે 15H સિનિયર સિટીઝન હો તો એના કેસમાં આપી શકો છો, એવી રીતે જો તમારા કેસમાં તમારી કુલ જે આવક છે એ આવકવેરાની મુક્તિ મર્યાદાથી ઓછી હોય અને એવી ડિવિડન્ડની રકમ તમને મળવાની હોય ને તમે ઈચ્છો કે એના ઉપર TDSની કપાત ન થાય, જેથી પછીથી તમારે રિફંડ વગેરેની એ લપ્પન છપ્પનમાં ન પડવું પડે, તો તમે 15G કે 15H સમયસર કંપનીને મોકલાવીને 4મી લાભ લઈ શકાય છે. ઓકે. અને મુકેશભાઈ, જેમ ડિવિડન્ડ પર હવે ટેક્સ લાગે છે તો પછી એમાંથી કોઈ ખર્ચ આપણે બાદ લઈ શકીએ કે એવું કોઈ જોગવાઈ ખરી? એકચ્યુઅલી આ વખતે 2020ની જે અંદાજપત્રની જોગવાઈઓ આવી એમાં, કારણ કે ડિવિડન્ડની આવકને આવકવેરાના કાયદા હેઠળ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ તરીકે, એટલે કે કલમ 56 હેઠળ એને આકારણીને પાત્ર ગણવામાં આવે છે અને કલમ 57 હેઠળ અધર સોર્સિસની ઇન્કમમાંથી કઈ આવકની સામે કઈ કપાત બાદ મળે એની જોગવાઈઓ છે. તો એમાં સ્પષ્ટતા એ કરવામાં આવી છે કે ડિવિડન્ડની આવક સામે તમને માત્ર એક જ કપાત મળી શકશે અને એ પણ અમુક માત્રામાં. તો એ કપાત એ વ્યાજની છે. જો તમે કદાચ શેરોમાં ઉછીના પૈસે તમે રોકાણ કર્યું હોય તો એ જે વ્યાજ તમે ચૂકવ્યું હોય એ વ્યાજની રકમ તમને કપાત તરીકે બાદ મળશે, પણ એને પણ મર્યાદા એ રાખવામાં આવી છે કે જે કુલ ડિવિડન્ડની રકમ હોય એના 20%થી વધે નહીં તેટલી માત્રામાં જે વ્યાજની કપાત થતી હોય, દર્શક મિત્રો, એ તમને બાદ મળશે, એ તમારે ખ્યાલમાં રાખવાનું છે. અને મુકેશભાઈ, સૌથી છેલ્લી વાત જે શેર માર્કેટના ડિસ્કશન માટે કરવી છે એ છે કે ઘણી બધી કંપનીઓ બાયબેકથી શેર્સ ખરીદતી હોય છે, તો એને લઈને જ એક સવાલ આવ્યો છે રિકી રાજનો. આજકાલ ઘણી કંપનીઓ બાયબેક ઓફ શેર્સની સ્કીમ લઈને આવે છે, તો આવી બાયબેકની મૂલ્યની જે કિંમત છે એની કરપાત્રતા કેવી રીતે નક્કી કરવામાં આવે છે, કેવી રીતે ગણવામાં આવે છે? અગાઉ જ્યારે આ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ હતો ત્યારે કંપની DDT ભરતી હતી અને શેર હોલ્ડરના હાથમાં દે ગોટ ધી એક્ઝમ્પ્ટ ઇન્કમ. હવે હજુ પણ ઓબ્વિયસલી ડિવિડન્ડ તો જે શેર હોલ્ડરના કેસમાં ટેક્સેબલ ગણવાની જોગવાઈ આવી ગઈ છે, પરંતુ ડિવિડન્ડની અવેજીમાં ઘણી કંપનીઓ પોતે એના પ્રમોટર્સને માટે પણ એ લાભ કરતા હોય અથવા અન્યથા એઝ અ ટેક્સ પ્લાનિંગ ટૂલ એ લોકો એ પ્રિફર કરે છે કે ભાઈ આપણે બાયબેક કરીએ શેર્સનું અને એ બાયબેકના વળતર સ્વરૂપે જે શેર હોલ્ડરોને નાણાં મળે તો ઇટ ઇઝ જસ્ટ લાઇક અ ડિવિડન્ડ, કારણ કે મેં રોકાણ કર્યું હતું, મારા શેરો થોડાક પાછા લઈને તમે મને પૈસા આપો છો. એના સંદર્ભમાં આ બાયબેક ઓફ શેર્સ માટે દેર ઇઝ અ સ્પેસિફિક પ્રોવિઝન કે કંપનીએ આજે લગભગ 23%ની આસપાસનો ટેક્સ ભરવાનો થાય છે. એટલે કંપનીએ બાયબેકનો ટેક્સ ભર્યો હોય તો શેર હોલ્ડરના હાથમાં જે બાયબેકની રકમ આવે છે એને આવકવેરના કાયદાની કલમ 10 હેઠળ સંપૂર્ણપણે કરમુક્ત ગણવાની જોગવાઈ છે, જેવી રીતે અગાઉ ડિવિડન્ડને પણ કરમુક્ત ગણવાની જોગવાઈ હતી એ રીતે. એટલે ચારમી બેન, ખ્યાલમાં રાખવાની વાત એ છે કે જો ડિવિડન્ડ આવે તો એ તમારી પોતાની કરપાત્ર આવકમાં તમારે આવકવેરા રિટર્નમાં દર્શાવવાનું થાય. બાયબેક સ્વરૂપે જો કંપની તમને કંઈ આપે તો એ કેસમાં કંપનીએ પોતે બાયબેકનો ટેક્સ ભરેલો છે, એટલે તમારા કેસમાં યુ કેન શો ઇટ એઝ exempt income. ઓકે. અને મુકેશભાઈ, આશા રાખીએ કે આ 3 એપિસોડ્સમાં જે શેર માર્કેટ અને મૂડી બજારનું જે સમગ્ર ડિસ્કશન થયું એમાંથી વ્યુઅર્સને એમના મોટા ભાગના સવાલોના જવાબ મળી ગયા હશે અને સાથે સાથે ઘણી બધી ટિપ્સ પણ મળી હશે જે રોકાણ કરતી વખતે ધ્યાન રાખી શકે. જો ભારતના 1/3 થી વધારે કેપિટલ માર્કેટમાં જો જેનો ઝંડો ગાડેલો છે એ આપણા ગુજરાતીઓનો હોય તો એના માટે ઓછામાં ઓછા 3 એપિસોડ્સ તો આપણે એમને અર્પણ કરીએ ને. તો દર્શક મિત્રો, આ 3 એપિસોડ્સમાં અમે જે આપને માટે શેર બજારને લગતી તલસ્પર્શી
કરવેરા તેમજ રોકાણ આયોજનની વાતો લાવ્યા, જેનો ઉદ્દેશ્ય એ હતો કે તમે શેર બજારના બુલ કે બેર બનવાને બદલે શેર બજારના શેર બનો, શેર બજારના શહેનશાહ બનો. અને 4મી આપણે દર્શક મિત્રોને યાદ કરીએ કે હજુ મૂડી બજારની વાત કરીએ તો શેરો તો એક માત્ર ઇઝ ઓનલી વન સાઈડ ઓફ ધ કોઈન. સિક્કાની હજી બીજી બાજુ છે અને એ છે મ્યુચ્યુઅલ ફંડ્સ. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ હોય કે ડેટ ફંડ્સ હોય તો એના સંબંધી પણ આપણે એક અલગ એપિસોડ લઈને ટૂંક સમયમાં જ દર્શક મિત્રો પાસે ફરીથી આવીશું. તો દર્શક મિત્રો, શેર બજાર, મૂડી બજાર અને એને લઈને ટેક્સ પ્લાનિંગ અને ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ, આને લગતા ઘણા બધા સવાલોનું સોલ્યુશન આજે આપવાનો ટ્રાય કર્યો છે. પણ એ સિવાય જો તમારા કોઈ પણ સવાલ હોય અને કોઈ પણ મૂંઝવણ હોય તો એને લઈને તમારા સવાલો તમે અમને મોકલી શકો છો. તમે ઈમેલ દ્વારા પણ આ સવાલ મોકલી શકો છો અને સાથે સાથે જે વોટ્સએપ નંબર તમારા સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે એના પર તમે આ સવાલ રેકોર્ડ કરીને વિડીયોના ફોર્મેટમાં પણ મોકલી શકો છો. તો જોતા રહેજો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ.